હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાય મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા. આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતા હોય છે. બનાવવા એકદમ સરળ છે. આ ભજીયા માટે આપણે એકદમ ટેસ્ટી ચટપટો મસાલો બનાવીશું. તો ભજીયા જોઈને મોઢામાં પાણી આવી જાય છે ને, તો ચાલો જોઈ લઈએ એકદમ ટેસ્ટી ચટપટા ભરેલા મરચાંની ભજીયાની રેસીપી. તેની માટે મેં મરચાં લઈ લીધા, ફ્રેશ મરચાં લીધા છે. અંદાજે 150 ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે. જે મોર વેરાયટીના મરચાં આવે છે તે મરચાં લીધા છે. જો તમને તીખું પસંદ હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો. હવે છે તેને આપણે વચમાં છે તે કાપો લગાવીશું. કાપો લગાવીને વચમાં છે બિયા અને નસોનો જે ભાગ છે તે આપણે કાઢી નાખીશું. તેથી આપણા મરચાં છે તે થોડાક મોરા પડી જાય છે. અને જો તમને તીખું ખાવું પસંદ હોય તો તમે નસો અને બિયાનો ભાગ ન કાઢો તો પણ ચાલે. તેવી જ રીતે છે તે બધા મરચાંનો છે તે આપણે બિયાનો નસાનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે. અને જો તમને એવું લાગે તો મરચાં છે તે થોડા ગરમ પાણીમાં રાખી દેવા, નિમક નાખીને. તેથી પણ મરચાં છે તે આપણા મોરા પડી જાય છે. અને આ મરચાં તો મોરા છે તો પણ હું થોડો બિયા અને નસાનો ભાગ છે તે કાઢી નાખું છું. તેવી જ રીતે મેં બધા મરચાંમાં છે તે બિયાનો અને નસાનો ભાગ છે તે કાઢી નાખ્યો છે. અને જો આવી રીતે તૈયાર કરી લીધા છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે તેનો આપણે મસાલો બનાવવાનો છે. ગેસ ચાલુ કરી લીધો છે અને એક પેન લઈ લીધું છે. તેમાં છે 2 ચમચી જેટલો તેલ લઈ લેશું આપણે. અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે થોડીક છે તે હિંગ એડ કરી દઈશું. હિંગ એડ કરીને મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. તે ચણાનો લોટ છે તે આપણે તેલમાં એડ કરી દઈશું. અને તેને સરસ રીતે આપણે શેકી લેવાનો છે તેલમાં. થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણા લોટને છે તે શેકવાનો છે. અને ચણા લોટનો કાચો સ્વાદ છે તે નીકળી જાય. અને ફ્રેન્ડ્સ, તમે આ રીતે એકવાર મસાલો બનાવી લેશો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. તેટલો ટેસ્ટી આ મસાલો બનીને તૈયાર થાય છે. તેની જગ્યાએ જો તમે ચણા લોટ ના લેવો હોય તો તમે ગાંઠિયાનો ભૂકો પણ લઈ શકો છો અથવા ચવાણુંનો પણ ઉપયોગ કરી શકો છો. જો આપણો લોટ છે તે સરસ એવો શેકાઈ ગયો છે અને કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. હવે છે તે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને છે એક ડીશમાં છે તે આપણે લઈ લેશું. ડીશમાં આપણે લઈ લેવાનો છે. હવે છે તેમાં આપણે બીજા બધા મસાલા છે તે એડ કરી દઈશું. હવે છે તેમાં મેં મગફળીનો પાવડર બનાવ્યો છે તે 2 ચમચી જેટલો આપણે એડ કરી દઈશું. તેનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. હવે છે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર લેશું. હવે છે તેમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક છે તે એડ કરી દઈશું. હવે છે તેમાં 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે તે એડ કરી દઈશું. જો તમને તલ વધારે પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો. અને 2 ચમચી જેટલું છે તે ધાણા જીરું પાવડર લીધો છે તે એડ કરી દઈશું. અને 1 મોટી ચમચી જેટલો લાલ કશ્મીરી પાવડર લીધો છે તે એડ કરી દઈશું. અને આનાથી છે તે આપણો મસાલો તીખો નહીં બને પણ કલર સરસ એવો આવશે. હવે છે તેમાં આપણે ગરમ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો તે એડ કરી દઈશું. અને હવે છે તેમાં મેં ગોળ લીધો છે, દેશી ગોળ લીધો છે. આ ગળ્યો વધારે હોય છે એટલે મેં 1 ચમચી જેટલો અત્યારે એડ કર્યો છે. જો પછી એવું લાગશે તો પાછળથી એડ કરી દઈશું. હવે છે તેમાં 1 લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું. અને આ મસાલામાં ખાટો, ગળ્યો અને તીખો સ્વાદ છે આપણે ચડિયાતો રાખવાનો છે. તો મસાલો સરસ એવો ચટપટો બનીને તૈયાર થશે. હવે ઉપરથી છે થોડાક આપણે લીલા ધાણા છે તે લઈ લેશું. હવે છે થોડુંક મેં તેલ લીધું છે 1 ચમચી જેટલું તે એડ કરી દઈશું. હવે મસાલો સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. અને તમને એવું લાગે તો મસાલો છે તે ચેક કરી લેવાનો છે. મેં મસાલો ચાખ્યો તો થોડોક મને મોરો લાગ્યો એટલે મેં થોડો ગોળ છે તે એડ કરી દીધો. સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. મસાલો જો આવી રીતે તૈયાર કરી લેવાનો છે. મસાલો સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. અને જો હાથમાં આવી રીતે થોડુંક બાઇન્ડિંગ આવવું જોઈએ. આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે મરચાં રાખ્યા છે સાઈડમાં કટ કરેલા તે આપણે લઈ લઈશું. હવે તે આ મરચાંને છે તે આપણે ભરી લેવાના છે. અને મસાલો છે તે થોડોક આપણે વધારે ભરવાનો છે. તો ખાવામાં છે તે બહુ જ મજા આવશે. વધારે મસાલો હશે તો જ ખાવામાં મરચાં છે મજા આવશે ખાવાની. તો આવી જ રીતે બધા મરચાંમાં છે તે મસાલો છે તે ભરી લીધો છે. અને આ કડકડતી ઠંડીમાં જો ભરેલા મરચાં આપણે મળી જાય તો બીજું કાંઈ જ ના જોઈએ. તેવી જ રીતે મેં બધા મરચાં છે તે ભરી લીધા છે. હવે તેનો આપણે છે બેટર બનાવી લઈએ. એક પેન લીધું છે, 1 વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે. હવે તેમાં આપણા ભજીયા સરસ એવા ક્રિસ્પી બને તેની માટે મેં 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ છે તે એડ કરવાનો છે. તેનો કલર સરસ આવે તેની માટે મેં અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે. હવે તેમાં છે તે આપણે નિમક લેશું સ્વાદ પ્રમાણે. અડધી ચમચી જેટલું નિમક એડ કરી દઈશું.
થોડાક એવા અજમા લેશું, હાથની મદદથી આવી રીતે ક્રશ કરીને આપણે એડ કરવાના છે, જેથી આપણા મરચાં છે તે પચવામાં હળવા રહે. આ બધું સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે છે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણું બેટર સરસ એવું બનાવી લઈશું ભજીયા માટેનું. અને એકસાથે પાણી આપણે એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરતું જવાનું છે અને બેટર સરસ એવું બનાવી લેવાનું છે. બેટર ના એકદમ ઢીલું હોવું જોઈએ કે ન કઠણ હોવું જોઈએ, એવું સરસ બેટર આપણું બનવું જોઈએ. અને જો તમને બતાવી દો, બેટર છે આપણું આવી રીતે રીબીની જેમ આમ પડતું હોવું જોઈએ, એવી રીતે બનાવવાનું છે. આપણું બેટર છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે હાથની મદદથી આવી રીતે આપણે કરતા જશું, જેથી હવાના કણ ભરાશે અને આપણું બેટર એકદમ ફૂલીને સરસ બનીને તૈયાર થઈ જશે. આપણું બેટર સરસ થઈ ગયું છે. હવે છે તેમાં આપણે સોડા એડ કરીશું. અડધી ચમચીથી ઓછા આપણે કુકિંગ સોડા છે તે એડ કરી દઈશું. અને ઉપરથી છે થોડું ગરમ તેલ છે તે એડ કરી દઈશું. હું લીંબુ છે તે નથી એડ કરતી. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સ આપણું સરસ થઈ ગયું છે. જો બેટર તમને ચમચીથી પાછળથી જો આવી રીતે થવું જોઈએ. હવે છે તે તેલ પહેલેથી મેં ગરમ કરવા રાખી દીધું. થોડુંક આપણે બેટર એડ કરી જો સરસ એવું તેલ આવી ગયું છે. હવે છે તેમાં આપણે ભજીયા છે તે પાડી લેવાના છે. જે ભરેલ મરચું છે તે આવી રીતે રાખી દે અને ચમચી મદદથી બધી બાજુ ફેલાવી લેવાનું. પછી છે તેને તેલમાં હળવા હાથેથી આપણે આવી રીતે છે તે મરચાંને મૂકતું જવાનું છે. તેવી જ રીતે મેં બધા છે તે મરચાંના ભજીયા છે તે આવી રીતે જો તેલમાં એડ કરી દીધા છે. જેટલા તેલમાં સમાય એટલા પાડી લેવાના છે. અને ગેસની ફ્લેમ છે તે હાઈ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે. જો હાઈ રાખશો તો ઉપરથી મરચાં છે ઓલા એકદમ લાલ થઈ જશે ભજીયા અને અંદરથી કાચા રહેશે. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ભજીયાને છે તે તળવાના છે. બંને બાજુ જો સરસ એવા ક્રિસ્પી થવા દેવાના છે. જો સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, હવે તેમાં આપણે છે તે ભજીયાને આપણે બહાર કાઢી લેશું, જેથી વધારાનું તેલ હોય તે નીકળી જાય. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ભરેલા મરચાંના ભજીયા આંબલી ખજૂરની ચટણી સાથે. આ ભજીયાની રેસીપી કેવી લાગી? સારી લાગી વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.